રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો મૂળ માંડવીના પતંગ રસિક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા 1.5 દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કર્યો છે। તો મકર સંક્રાંતિ 2025માં આકર્ષણ જમાવવા માટે તેમણે સિંગાપુરથી સ્ટન્ટ કાઇટ કે જેને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે તે મંગાવ્યો છે અને ભુજના છતરડીના ગાર્ડનમાં અવનવા સ્ટન્ટ કરીને આ પતંગ ચગાવ્યો હતો। મકર સંક્રાંતિના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં આ સ્ટન્ટ કાઇટ પતંગ ચગાવવામાં આવ્યો હતો। જયેશભાઈ સિસોદિયા દ્વારા સિંગાપુરથી આ 3 મીટર પહોળાઈ છે અને 2 મીટર જેટલી તેની લંબાઈ છે। આ પતંગની કિંમત 30,000 જેટલી છે અને તેના પર 3,000 જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી પણ લાગી છે। આ પતંગને સિંગાપોરથી આવતા 30 દિવસનો સમય લાગ્યો છે। આ પતંગમાં 60 મીટરની રંગીન પૂંછડી પણ છે જે પતંગ ચગે છે ત્યારે તે કોબરા સાપ જેમ સરકે છે અને આકર્ષિત કરે છે। આ સ્ટન્ટ કાઇટને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે કારણ કે આ પતંગને જ્યારે ચગાવવામાં આવે છે ત્યારે ફાઇટર પ્લેન જેવો અવાજ આવે છે। આ સ્ટન્ટ કાઇટને 2 હાથ વડે 2 દોરી વડે ઉડાવવામાં આવે છે અને આ બંને દોરી 50-50 મીટરની હોય છે અને તેને હાથોના ઇશારે વિવિધ કરતબો કરવામાં આવે છે અને પતંગ હવામાં સ્ટન્ટ કરે છે અને અવાજ કરે છે। તો જયેશભાઈ જણાવે છે કે કોઈ વ્યક્તિ ઊભો હોય તેના માથામાં 6 ઇંચ ઉપરના અંતરથી સ્ટન્ટ કરીને એ પતંગને ઉપર ઉડાવીને કરતબ દેખાડી શકે છે। કચ્છમાં મારા જ પિતાશ્રી છે જયેશભાઈ સિસોદિયા જે પતંગ બનાવે છે અહીંયા કને ને કચ્છમાંથી ધોરડો ગોવા એવી ઘણી બધી જગ્યાઓએ જાય છે તેમાં મારી મમ્મી એને હેલ્પ કરે છે સાથે સાથે બધા ફેમિલી મેમ્બર્સ પણ અમે સાથે જોડાયેલા હોઈએ છીએ એમની સાથે ને અહીંયા કને સ્ટન્ટ કાઇટ કોબરા ઇન્ડિયન કાઇટ્સ એવા કેટલા બધા બહારથી પણ મંગાવે છે ને અમે જાતે પણ સીવીને બનાવીએ છીએ। ખાસ કરીને આ જે સિંગાપોરથી સ્ટન્ટ કાઇટ મંગાવે છે શું વિશેષતા છે એની વિશેષતા એ છે કે સ્ટન્ટ કાઇટમાં અવાજ આવે છે જાણે ફાઇટર પ્લેન ઉડતો હોય ને એવો જ અવાજ સ્ટન્ટ કાઇટમાં આવતો છે અને બંને હાથે એને ઉડાડવો પડે છે। લોકોમાં કેવું આકર્ષણ રહે છે? લોકોને ખૂબ મજા આવે છે જ્યારે લોકોને સ્ટન્ટ કાઇટ જોવે છે ને ત્યારે એ લોકોને એમ ફાઇટર પ્લેન જેવી ઇફેક્ટ આવે છે। સાઉન્ડ કાઇટ કહેવામાં આવે છે અને આની વિશેષતા એ છે એને જ્યારે પણ આપણે ઉપર ઉડાડવામાં આવે છે ત્યારે ઉપર ફાઇટર કાઇટની જેવો અવાજ કરે છે અને આની કિંમત 33,000 રૂપિયા થાય છે। તમે અવારનવાર આવું લઈ આવતા હોય શું કહેશો? એટલે મારું કહેવું એમ છે કે આપણા ભુજમાં બહુ જ આવા જેમ્બો કાઇટો ઉડાડવાના માણસોને ઓછા શોખ છે તો મને એમ થાય કે મારા કચ્છ માટે હું કાંઈક નવું યુનિક દર વર્ષે લાવું। આમાં શું વિશેષતા છે ક્યાંથી મંગાવ્યો છે? આ કાઇટ મેં સિંગાપુરથી મંગાવ્યો છે અને આની વિશેષતા છે આ છે ને સાઉન્ડ કાઇટ છે એ જે ફાઇટર કાઇટ જેવી રીતના જતું એ જ રીતના આનો અવાજ થાય છે। કઈ રીતે આપ સ્ટન્ટ કરતા હોય? અને ડબલ લાઇનની દોરી છે મારી 50 મીટરની એનાથી એને ડાબી બાજુ જમણી બાજુ જે રીતે મારે આને ફરાવો એ રીતે ફરી શકે છે ઊંધો સમો આડો અવળો ગમે રીતે એટલે સ્ટન્ટ જ કરે છે એટલે જ આનું નામ સ્ટન્ટ કાઇટ કહેવામાં આવે છે। આની 3 મીટરની સાઇઝ છે। તો આણંદના કરમસદ ખાતે આજે લોક ગાયક નિર્મળદાન ગઢવીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી લોકગીતોની રમઝટ બોલાવી। નિર્મળદાન ગઢવીએ એપાર્ટમેન્ટના ધાબા પર લોકગીતોની રમઝટ બોલાવી લોકોને મોજ કરાવી દીધી હતી। હું અહીં કરમસદના વતની છું અને ADIT એન્જિનિયરિંગ કોલેજમાં એઝ એ પ્રોફેસર કામ કરું છું અને સાથે સાથે રાજકારણની અંદર કરમસદ નગરપાલિકાની અંદર પૂર્વ કારોબારી ચેરમેન તરીકેની 15 વર્ષથી જવાબદારી પણ કરમસદ નગરપાલિકામાં નિભાવી છે। જે આજે ઉત્તરાયણ છે પતંગોની પંજા મારી રહ્યા છો શું કે? ઉત્તરાયણ એટલે મને એવું મારા ખ્યાલથી આગળ જેમ કીધું એમ મને ખ્યાલ છે કે સૌથી વધારે મિત્રો જો ભેગા થતા હોય એટલે આ એક તહેવાર એવો છે કે સૌ નાના બાળકોથી માંડીને વડીલોથી માંડીને વૃદ્ધો સુધીના દરેક લોકો આ તહેવારને એટલો હર્ષો ઉલ્લાસથી મનાવે છે અને આ એક જ એવી ઉત્તરાયણ વસ્તુ એવી છે કે દરેકને અલગ અલગ કલરની જે મજા છે
આકાશની અંદર, એ બધી જ મજા માણવાના લાભ દરેકને મળતા હોય છે. અને આ એક એવું કે લોકો પહેલા શરૂઆતથી મહિના અગાઉથી લોકો ઉત્તરાયણની મોજ કરતા હતા. આજકાલ થોડોક એવો ટ્રેન્ડ ચેન્જ થયો છે નવા યંગ જનરેશનની અંદર, એવું આપણે ધ્યાનમાં રાખીએ કે હવે 1-2 દિવસ પહેલા જ આ ઉત્તરાયણનો મજા લોકો લેતા હોય છે. 1-2 દિવસની અંદર આખા મહિનાની મજા જે આ એક જ દિવસમાં લોકો ઉઠાવતા છે એની મજા કંઈક અલગ જ છે. લોકો હર ઉલ્લાસ રાતે. નામ ડોક્ટર નિર્મલદાન ગઢવી, લોક સાહિત્ય કલાકાર તરીકે રાજ્યમાં બધા ઓળખે. જી, આજે ઉત્તરાયણનું પર્વ છે, તમે બધા મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? સહજ આનંદ અને સમગ્ર ભારત દેશ, એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ તો ઉત્સવ પ્રેમી છે અને સમગ્ર ભારતની અંદર આપણા ઋષિમુનિઓએ તમામ પ્રકારના ઉત્સવો જે મને તમને સંશોધન કરીને આપ્યા છે એ બધા જ ઉત્સવો સાયન્ટિફિક છે અને માનવ સમુદાયને ખરેખર બધી રીતે ફાયદાકારક છે. વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે, શારીરિક રીતે પણ ફાયદાકારક છે, સામાજિક રીતે પણ ફાયદાકારક છે. અને એમાં આ ઉત્તરાયણનો પ્રસંગ છે ત્યારે મકર રાશિમાં સંક્રાંત કરે છે ભગવાન સૂર્યનારાયણના આ કિરણો એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે જઈ રહ્યા હોય ત્યારે એમ કહેવાય છે, વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન થયેલું છે કે આજના દિવસના સૂર્યના કિરણો માણસના શરીર ઉપર પડે તો એને 12 મહિના સુધી કંઈ કોઈ પ્રકારનો રોગ ન થાય, તાવ ન આવે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શિક્ષક દંપતીએ 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું અને જલેબી પીરસીને ઉત્તરાયણના પર્વની અનોખી ઉજવણી કરી હતી. ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું જલેબી આરોગવાનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે. ત્યારે સાયરા ગામના વતની અને હાલ સબલપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પ્રજાપતિ અને માધુપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમના પત્ની આશાબેન પ્રજાપતિએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું પૂરી અને જલેબી પીરસીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. શહેરના માલપુર રોડના રેલવે સ્ટેશન વિસ્તારથી લઈ મેઘરજ રોડના વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ મળીને 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું પૂરી અને જલેબી ખવડાવી ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી ખુશી મેળવી હતી. તો ઉત્તરાયણ પર્વે પતંગ રેસમાં લોકો કાચના માંજા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના બચાવ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં ભાવનગરની શ્રી જીવ રક્ષક દળ સંસ્થા પણ વન વિભાગના સહયોગથી જોડાઈ છે. આ સંસ્થાની 50 કરતા વધુ સ્વયંસેવકોની ટીમ ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવ મહાઅભિયાનમાં સક્રિય છે. છેલ્લા 11 વર્ષથી કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં આશરે 90,000 પશુ પક્ષીઓની સારવાર કરી છે. શ્રી જીવ રક્ષક દળ દ્વારા શહેરમાં 2 એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે, જે વન વિભાગના સહયોગથી ઇજાગ્રસ્ત પક્ષીઓની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્ય કરે છે. શ્રી જીવ રક્ષક દળનું આ પહેલ સાબિત કરે છે કે ઉત્સવની ઉજવણી સાથે સાથે કુદરત અને જીવ જંતુઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવી પણ તેટલી જ જરૂરી છે. શ્રી જીવ રક્ષક દળ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન ભાવનગર જુલાઈ 2014 થી એનિમલ હેલ્પલાઇન અવિરત 365 દિવસ ડે ટાઈમમાં કામકાજ કરે છે. અત્યાર સુધીમાં કુલ 90,000 થી વધુ અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવવામાં આપણે નિમિત્ત બન્યા છીએ. કોઈ પણ બીમાર ઇજાગ્રસ્ત પશુ પક્ષી જણાય તો અમારો હેલ્પલાઇન નંબર કાયમ માટે છે. આ હેલ્પલાઇન ઉપર જાણ કરવાથી અમારી તાત્કાલિક 2 એમ્બ્યુલન્સની ટીમ છે, કોઈ પણ એમ્બ્યુલન્સ આપણા સ્થળ ઉપર આવી અને તુરંત જ ત્યાં સારવાર કરશે. વધુ વિગતે અમારા હોસ્પિટલ એવું લાગે આગળ ત્યાં લઈ જવામાં આવશે. ઉત્તરાયણની વાત કરીએ, ઉત્તરાયણમાં અત્યારે હાલમાં 9 કબૂતર, 1 સ્પૂનબિલ, 1 કુવડ, 1 નકટો, 1 પેન્ટાટોર, 16 જેટલા પક્ષીઓ અત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં આવ્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોમાં જાગૃતિ વધારે આવી છે, જેને હિસાબે અત્યારે પક્ષીઓ ઇન્જર્ડ ઓછા થવા પામ્યા છે. જીવ રક્ષક દળ દ્વારા છેલ્લા 10 વર્ષથી રેસ્ક્યુની પ્રવૃત્તિઓ અને વર્ષ દરમિયાન બીજા ઘાયલ પ્રાણી પક્ષીઓની સારવારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
તેમાં પક્ષીઓના સારવારના કામમાં હું સાથે જોડાયેલો છું. અમે છેલ્લા 20 વર્ષથી બર્ડ રેસ્ક્યુનું કામ કરીએ છીએ. એમાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને અલગ અલગ ચેલેન્જીસ સાથેના પક્ષીઓના રેસ્ક્યુના કામ થાય છે. ક્યારેક ઝાડ ઉપર ખૂબ ઊંચા 40, 50, 60 ફૂટ ઊંચી હાઈટ ઉપર બર્ડ દોરીમાં ફસાયેલું હોય છે. ક્યારેક ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલું હોય તો EGV વાળાને સંપર્ક કરીને અમારે બંને સાથે મળીને અમે રેસ્ક્યુ કરીએ છીએ. ઉપરાંત જંગલ ખાતાની સાથે મળીને આ બધું કામ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. તો લીંબડી તાલુકાના પાણશેડામાં એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બંને જ્ઞાતિના ઈજાઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એના પપ્પાનો 2 વર્ષ પહેલા હાથ ભાંગી નાખ્યો હતો. અત્યારે પતંગ ચડાવતા હોય છે એ કદી પતંગ કાપતા હતા એમાં ક્રોસ કર્યો હતો. એમાં છોકરા બધા દોડી ગયા ને એ આયા ને વચ્ચે બાજી પડ્યા. એને નેતા હોય તમને વચ્ચે પૂરા મારી. શું નામ તમારું? રમેશ. તો અરુણાચલ પ્રદેશમાં ભારત તિબેટ સરહદ પર આવેલા બુમલા દર્રેથી શરૂ થયેલી બાઇક રેલી જુદા જુદા રાજ્યોમાં ફરી 16,000 કિલોમીટરનું અંતર કાપી આજે આણંદ ખાતે આવી પહોંચી હતી. બાઇક રેલીમાં જોડાયેલા તિબેટ યુવા કોંગ્રેસના કાર્યકરોએ જુદા જુદા રાજ્યોમાં તિબેટિયન માર્કેટની મુલાકાત લઈ તિબેટિયન નાગરિકો સાથે ચર્ચા કરી હતી. તેમજ તિબેટની આઝાદી, ભારતની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા લાવવા અનુરોધ કર્યો હતો. તિબેટ યુવા કોંગ્રેસના પ્રમુખ ગોનપો ધમડુપે કહ્યું હતું કે આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનના કમ્યુનિસ્ટ શાસકો દ્વારા તિબેટમાં આચરવામાં આવતી ક્રૂરતાઓને ઉજાગર કરવી અને તિબેટમાં 6 દાયકાઓના ગેરકાયદેસર શાસનનો વિરોધ કરવો છે. ચીનની સરકાર તિબેટિયન સંસ્કૃતિનો નાશ કરી રહી છે. તેમજ ચીન દ્વારા વિશ્વના સૌથી મોટા ડેમનું બાંધકામ ચાલી રહ્યું છે. તેનાથી તિબેટ અને ભારત સહિત દેશોને ભારે નુકસાન થવાની ભીતિ રહેલી છે. તેમજ પર્યાવરણને પણ ભારે નુકસાન થશે, જેના વિરોધ અને જાગૃતિ માટે તેઓ બાઇક રેલી લઈને નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. मेरा नाम गोपू टुंडू हूँ और मैं तिब्बती युवा कांग्रेस का अध्यक्ष हूँ. ये जो बाइक यात्रा जो है हम तिब्बती युवा संगठन ने ऑर्गेनाइज किया था, इसका शुरुआत जो है 22 नवंबर को हमारा भारत और तिब्बत का सीमा वो भी अरुणाचल प्रदेश में स्थित बुमला से हमने शुरू किया है. आज हमारे 52 डेज है और यहाँ पे गुजरात का दर्दी में अभी हम आनंद में यहाँ पहुंचा हुआ है. यहाँ पहुंचते हुए यहाँ हमारी मार्केट का सदस्य यहाँ अध्यक्ष गुजान जी और सभी हमारे सदस्य ने हमको स्वागत किया है. ये यात्रा का पूरा मकसद जो है तिब्बत की आजादी, भारत की सुरक्षा. इसमें हमारे 3 खास मुख्य हमारे मांगे हैं. पहले जो है हमारा तिब्बत का देश जो है एक स्वतंत्र देश था, लेकिन साल 1959 में हमारे देश को चाइना ने अवैध तौर से कब्जा कर दिया. अभी तिब्बत के अंदर का स्थिति जो है बहुत गंभीर है. खास करके चाइना ने हमारे देश का परंपरा, हमारे संस्कृति, हमारे धर्म को मिटाने का प्रयास चल रहा है. उसको जल्द से जल्द रुकने का मांगे जो है हमारे पहले मांगे है. दूसरा जो है ये यात्रा के साथ हम 20 से ज्यादा हमारे भारत का राज्य में हम ट्रेवल कर यात्रा कर भारत सरकार और भारतीय वासियों को हम तिब्बती की ओर से धन्यवाद बोलने के लिए 60 साल से अधिक हम इसी कठिन समय में भारत सरकार और भारतीय वासियों ने हमको समर्थन किया, सहयोग किया, इसको धन्यवाद बोलना है. वो जो हमारे दूसरे मकसद है. साथ साथ में हमारे भारत का जितना भी सदन में सदस्य है उन सभी को हम ये विनती करता है तिब्बत के बारे में एक नीति लाकर, उसमें तिब्बत एक आजाद देश था, अभी चीनी के कब्जे में है बोल के, वो जो है हमारे दूसरे मांगे हैं. तीसरा जो है हमारे तिब्बत के पर्यावरण के बारे में. चीनी ने हमारे देश को कब्जा करने के बाद तिब्बत का पर्यावरण जो है बहुत अभी नाजुक है. खासकर चीनी ने हमारे देश का पर्यावरण को मिटाने और इसको जो नष्ट करने का काम चल रहा है. ભાવનગર શહેરમાં હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો છે. રૂપિયાની લેતી દેતી મામલે ચેક બાઉન્સ થતા ફરિયાદ કરાઈ હતી.
જેની દાજ રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શહેરના સુભાષનગર વિસ્તારનો થોડી વાર સમય પહેલા જીવલેણ હુમલો કરાયો હતો. હાલ હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ગોહિલને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમે સુભાષનગર ભુવાના સોસાયટી ચોકમાં ઉભેલા હતા, ત્યાં નિર્મળસિંહ પરમાર કરીને આવીને સીધો આની ધારિયાનો ઘા કર્યો. મારવાનું કારણ અમારે એક પૈસાની લેતી દેતી હતી, એટલે અમે ચેક બાઉન્સની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે એની દાજ રાખીને. તમે એના પ્રમુખ છો? હું બજરંગ શહેરના પૂર્વ પ્રમુખ હતો અને હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખ. મકર સંક્રાંતિનો તહેવાર છે અને વલસાડ ડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલ પટેલ તેઓના ધાબા પર પરિવાર સાથે મકર સંક્રાંતિ મનાવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેઓની સાથે મકર સંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા. સવારે ગૌ પૂજન બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે મકર સંક્રાંતિ મનાવી રહ્યા છે. રાજનીતિમાં પોતાનો પતંગ સ્થિર અને દૂર સુધી લઈ જવા માટે જે પ્રમાણે પ્રયાસ થતા હોય છે તે જ પ્રમાણે આજે તેઓ પોતાનું પતંગ પણ ખૂબ ઊંચે સુધી ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે તેઓની પત્ની પણ તેઓની ફિરકી પકડીને તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તો બીજી તરફ વિસ્તારમાં કોઈ જ વિરોધ પક્ષ જેવું ન હોય ત્યારે પોતાના જ પક્ષમાં કોઈને કોઈક જગ્યાએ રાજનીતિ થઈ રહી હોવાની વાતને લઈને તેઓને જણાવ્યું હતું કે વિરોધ પક્ષ હજી પણ આદિવાસી વિસ્તારમાં સક્રિય છે અને ધીરે ધીરે તેઓને પણ વિરોધની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિમાં લઈ જવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. સાથે તેઓએ પણ જણાવ્યું હતું કે પક્ષના યુવાનોની સાથે સાથે વડીલોના પણ આશીર્વાદ તેઓને મળી રહ્યા છે અને એટલે જ રાજનીતિમાં તેઓનો પતંગ ખૂબ જ સ્થિર રીતે આગળ વધી રહ્યું છે. ઉત્તરાયણનું મહાપર્વ જે આપણા ગુજરાતીઓ માટે એકદમ મહત્વનું તહેવાર છે. દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણે ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ. દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું શુભકામના પાઠવું છું. જે વિપક્ષ નથી રહ્યું પણ વિપક્ષ અમારા જેટલા પણ લોકો છે એને વિરોધાભાસ અને વિરોધના વંટોળમાં વચ્ચે ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો અમારો પ્રયાસ એ રહે છે કે અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ અને આવનારા દિવસમાં અમારા વલસાડ ડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર ઉત્તરાયણ પર્વની યુવાધન આતુરતાથી રાહ જોતું હોય છે, જેથી ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ યુવક યુવતી તેમજ મોટેરા સૌ ધાબા પર ચડી ગયા હતા. સાથે સાથે તલ, ચીકી, ફાફડા, જલેબી અને ઊંધિયાનું જમણ પણ સાથે લઈને ધાબા પર ચડી આખો દિવસ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. સાથે સાથે પવને પણ બહુ સારો સાથ આપ્યો હતો, જેથી પતંગ રસિકોને પતંગ ચગાવવાની મજા આવી હતી. ત્યારે અમારા સંવાદદાતા ઉર્વશી વ્યાસ પતંગ રસિકો સાથે સીધી વાત કરી હતી. ઉત્તરાયણ પર્વ પતંગ રસિકો જેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે આજે તહેવાર આવી ગયો છે અને પતંગ રસિકો સવારથી જ ધાબા ઉપર રંગબેરંગી પતંગો લઈ અને ચગાવવા માટે આવી ગયા છે અને સાથે સાથે તલ, ચીક્કી અને ઊંધિયું, જલેબી, ફાફડાની પણ લિજ્જત માણતા નજરે પડી રહ્યા છે. તો આપણી સાથે કેટલાક પતંગ રસિકો છે, એમની સાથે આપણે સીધી વાત કરીશું. જી, આજે ઉત્તરાયણ પર્વ છે તો કેવું લાગે છે આપને? આજે સવારે 9 વાગ્યાથી અમે લોકો ધાબા પર આવી ગયા છીએ અને સરસ મજાના પતંગ રંગબેરંગી પતંગો લઈ અને પતંગ ચગાવવા માટે ઉપર આવી ગયા છે. સરસ મજાના નાસ્તા પાણી બી કરી રહ્યા છે. આજે માહોલ પણ સરસ છે અને આજે બપોર પછી પવન પણ સરસ, એટલે આજે બહુ મજા આવી ગઈ પતંગ ચગાવવાની. આજે ઉત્તરાયણ છે, આપને પવન દેવે કેવો સાથ આપ્યો છે અને કેવી આપણે આ દિવસ દરમિયાન આપ એન્જોય કરવાના છો? પવનદેવે આ ઉત્તરાયણની અંદર અમને ખૂબ જ સાથ આપ્યો છે. બહુ જ મજા આવી ગઈ. સવારે થોડો પવન ઓછો હતો પણ બપોર પછી ખૂબ જ મજા આવી ગઈ છે અને અમે ખૂબ જ મોજ સાથે પતંગને ઉડાવીએ છીએ.
જી, આજે ઉત્તરાયણ પર્વ છે અને જે લોકો પતંગ ચગાવે છે એમને શું ધ્યાન દોરવાનું છે અને જે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે એ શું ધ્યાન રાખવાનું છે? જી, આજ સવારે અમે પણ ધાબા ઉપર આવ્યા હતા, પણ ત્યાર પછી જે સરકારની ગાઈડલાઈન હતી એ પ્રમાણે સવારે 9 વાગ્યાથી પતંગ ચગાયા ને સાંજે પણ 6 વાગે પછી પતંગ નહીં ચગાવવાના ને સાંજે સવારે હનુમાન ચાલીસા કરીને પતંગ ચગાવવાની શરૂઆત કરી હતી. સાંજે પણ હનુમાન ચાલીસા કરી 6 વાગે ને આખી સોસાયટીમાં સાથે બધે જે સાઉન્ડ લગાવે બધાને સાઉન્ડની અંદર હનુમાન ચાલીસા વાગશે સાંજે 6 વાગે. ત્યાર પછી કાર્યક્રમ પૂર્ણ કરીશું એમ પતંગ ઉડાવવાનો. આજે ઉત્તરાયણ છે તો આજે તમે કેવું એન્જોય કર્યું? આજે અમે સવાર 7 વાગ્યાથી ધાબા ઉપર ચડીને રંગબેરંગી અને બહુ જ પતંગ ચગાયા. આજ પવન એવો હતો, બહુ જ સારી રીતે પતંગ ચગ્યા અને અમે નાસ્તા પાણી પણ ઉપર જ કર્યા છે. આજ અમે બહુ જ જલસા કર્યા. તો આણંદ શહેરમાં આજે ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર શહેર જાણે મકાનોના ધાબા પર વસ્યું હોય તેમ લાગતું હતું અને લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. જ્યારે આ વર્ષે ઉત્તરાયણની મજા માણવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈઓ માદરે વતન આવ્યા હતા અને પતંગ ચગાવવાની મોજ માણી હતી. વિદેશમાં હોળી, દિવાળી જેવા તહેવારોની ઉજવણી થતી હોય છે, પરંતુ ઉત્તરાયણ જેવી મજા ત્યાં આવતી નથી, જેને લઈને ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી એનઆરઆઈઓ માદરે વતનમાં આવ્યા હતા અને આજે પતંગો ચગાવવાની મજા માણી હતી. એનઆરઆઈઓએ કહ્યું હતું કે જે તહેવારોની મજા પરિવાર અને સગા વહાલાની વચ્ચે છે તે વિદેશમાં નથી, જેના કારણે તેઓ આપણા તહેવારો મિસ કરે છે. આણંદ, ધર્મજ, ભાદરણ, દાભોલ, બોદાલ સહિત વિવિધ ગામોમાં આજે એનઆરઆઈ પરિવારોએ પતંગો ચગાવવાની મજા માણી હતી તેમજ પતંગોની સાથે સાથે ઊંધિયું જલેબીની જિયાફત માણી હતી. મારું નામ નરેન્દ્ર પટેલ છે. હું છેલ્લા 18 વર્ષથી અમેરિકા રહું છું. હું દર વર્ષે અહીંયા ઉત્તરાયણ કરવા આવું છું. અહીંયા જેવી ઉત્તરાયણની જે મજા પડે છે, જે આનંદ આવે છે, જે મિત્રો અને જે ફળિયાના બધા સાથે જે મળીને જે આનંદ કરીએ છીએ, ખાવા પીવા અને ઉત્તરાયણનો જે આનંદ કરીએ છીએ, એવો ત્યાં અમેરિકામાં ગમે એટલો ખર્ચો કરીએ કે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ મળતો નથી, કારણ કે ત્યાં લોકોનો પાસે ટાઈમ નથી. એટલે અહીંયા બહુ જ મજા આવી. આજે આપણે છેક યુએસએ થી દર વર્ષે અહીંયા આણંદ ગામમાં આવીએ છીએ. અહીંયા કોઈ પતંગ બીજે ગામમાં ફરાવતી નથી, એવી અહીંયા પતંગ ફરાવે છે. બહુ જ મજા આવી અહીંયા આજે. શું લાગે છે વિદેશથી સ્પેશિયલ આવવા માટે? એક તો ખાવાનું બહુ મસ્ત છે અહીંયા, અને ઊંધિયું બહુ મજા આવી ખાવાની આજે. જલેબી હો મસ્ત આવી. અહીંયા જેવી મજા આવે છે એવી ક્યાંય મજા નથી આવતી, એટલે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ ઉત્તરાયણ કરવા માટે. અહીંયા શું હોય છે મજા માણી? અહીંયા બસ આજો બધા ભેગા થઈએ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, અને એન્જોય કરીએ. ત્યાં આગળ આવી રીતે મળવાનું નથી થતું ગ્રુપમાં, અને કાઇટ ફ્લાઇંગ નથી હોતું. પ્લસ અમે અહીંયા આગળ ભેગા મળીને જમીએ, લાઈક ઊંધિયું, જલેબી વગેરે મજા આવે એની, અને બધા ફ્રેન્ડ્સને મળવાનું થાય અને એન્જોય કરીએ. ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે, ત્યારે રાજકોટ ખાતે પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પતંગ ચગાવી મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવાયું હતું કે દિલ્હીમાં કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને આ વખતે દિલ્હીમાં પણ ભાજપની પાર્ટી આવશે. પંજાબ અને હરિયાણામાં જે રીતે ભાજપની જીત થઈ છે તે રીતે દિલ્હીમાં પણ ભાજપની જીત થશે. સાથે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક ટૂંક સમયમાં થઈ જશે. સાથે જ અમરેલીમાં પાયલ ગોટી સાથે જે ઘટના બની તેમાં એ દીકરીને ન્યાય જરૂર મળશે અને દોષિતો સામે કાર્યવાહી જરૂર થશે. ભારતને ઉત્સવ પ્રિય દેશ માનવામાં આવે છે, જે અંતર્ગત અહીં દરેક તહેવારને ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. આજે ઉત્તરાયણના પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં ભાજપ નેતા ગિરીશ કોટેચાએ પણ આ ઉત્સવની પતંગ ચગાવી ઉજવણી કરી હતી. આ તકે ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે સામાન્ય રીતે તેમને કોઈની પતંગ કાપવી એ બાબત પસંદ નથી, જોકે આ તકે તેઓએ મહેશગીરી બાપુ પર ફરી શાબ્દિક પ્રહાર કર્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે ભૂતનાથ દાદા અને મા અંબા તેમની પતંગ કાપશે. ઉપરાંત આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. ભાવનગરમાં આજે મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. મંત્રી નીમુબેન ભાંભડિયાએ પરિવાર અને કાર્યકરો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. નીમુબેન ભાંભડિયાએ પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. મકર સંક્રાંતિમાં દાન પુણ્યનું ખૂબ મહત્વ હોય છે. લોકો પશુઓને ઘાસચારો ખવડાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે મંત્રી નીમુબેન બાંભડિયા પણ વહેલી સવારે ગૌશાળાએ પહોંચ્યા હતા અને ગાયોને નિરણ ખવડાવી દિવસની શરૂઆત કરી હતી. મંત્રી નીમુબેન બાંભડિયાએ જણાવ્યું હતું કે લોકોને સાવચેત રહીને તેમજ નિર્દોષ પક્ષીઓનું ધ્યાન રાખી પર્વની ઉજવણી કરવા વિનંતી કરી હતી. તો અત્યારના આજના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.